હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેદ ડિજિટલ એજ્યુકેશનમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે ધોરણ 6 વિષય ગુજરાતી એટલે કે પલાસની અંદર બીજું જ પ્રકરણ વાર તારે વાર્તા, જેની આપણે સરળ સમજૂતી જોવાના છીએ, જે નવી આવૃત્તિ 2024માં સુધારો થયેલો છે તે છે। તો ખાસ વિદ્યાર્થી મિત્રો, ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરી બાજુમાં આવેલા બેલ આઇકનને પ્રેસ કરશો, જેથી તમને ધોરણ 6ના તમામ વિષયના વિડીયો નોટિફિકેશન દ્વારા મળી શકે। વિડીયો લાઈક કરજો, તમારા મિત્રો દોસ્તોને શેર કરજો। તો લઈએ બીજું ચેપ્ટર વાર્તા રે વાર્તા। તો મિત્રો, અહીંયા વાર્તા બનાવવાનો એક પ્રયોગ છે, એટલે કે એક વાર્તા બનાવવાનો પ્રયત્ન કર્યો છે। એ હેઠળ તૈયાર કરવામાં આવેલી એક આ વાર્તા છે, જેમાં એક હાથી હોય છે, તે પોતાના ઉન્માદમાં એટલે કે પોતાના આનંદમાં ગેલમાં આંબાની ડાળી પરના કાગડીના ઈંડા ફોડી નાખે છે। પછી કાગડી છે એ પક્ષીઓના રાજા ગરુડ આગળ ફરિયાદ કરે છે, એટલે પક્ષીઓની જે સેના છે એ હાથી પર આક્રમણ કરીને તેની શાન, એની બુદ્ધિ એમ કહી શકાય કે ઠેકાણે લાવે છે। અંતે હાથીને તેની ધર્મની બહેન જે કબૂતરી છે એ જણાવે છે, તેથી તે સાચા દિલથી પસ્તાવો કરી છે અને પસ્તાવો કરનારને માફી મળે છે। તો ચાલો વિદ્યાર્થી મિત્રો, ખાસ ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરજો। આ સિવાય ઘણા બધા વિદ્યાર્થી મિત્રોને ઘણા પ્રશ્નો છે, કયા કયા જો, જેમ કે બધા જ વિષયના પાઠ્યપુસ્તકના પ્રકરણની સમજૂતીના વિડીયો મળશે સર ગણિત વિજ્ઞાન દ્વિભાષી પુસ્તક છે તો એના વિડીયો મળશે? હા મિત્રો, ગણિત છે જય સર, વિજ્ઞાન છે ફેનિલ સરે ઉતાર્યું છે, સામાજિક વિજ્ઞાન પૃથ્વી મેડમે, સામાજિક વિજ્ઞાન જે તમારે આવવાનું છે ને તે ઇંગ્લિશ નીલમ મેડમે, ઓકે। સ્વાધ્યાયની સમજૂતીના વિડીયો, વિષય પ્રમાણે મટીરિયલ, પરીક્ષા માટે ઉપયોગી આઈએમપી મટીરિયલ, અસાઇનમેન્ટ, પરીક્ષાના પેપરોના સમજૂતીના વિડીયો, એકમ કસોટીની સમજૂતીના વિડીયો અને સ્વ અધ્યયન પોથી જે તમારે પૂરવાની આવે છે તેના વિડીયો, બધું જ આ વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશન, જે ગૂગલ પ્લે સ્ટોર કે જ્યાંથી તમે ગેમ ડાઉનલોડ કરો છો ત્યાં જઈને ડાઉનલોડ કરી લ્યો। તમારા મોબાઈલ નંબર નાખો મમ્મી પપ્પાના, સેન્ડ ઓટીપી કરો, 4 આંકડાનો ઓટીપી નાખશો એટલે પેડ કોર્સની અંદર તમને જુદા જુદા પેડ પ્લાન મળી જશે। એક્ઝામ પેપરમાં એકમ કસોટીના પેપર, અન્ય પેપરો 3 થી 12માં 3 થી 12 ધોરણના વિડીયો તમને પ્રાપ્ત થશે। એમાં તમારું ધોરણ 6 સિલેક્ટ કરવાનું, તમારે જે તે વિષયના વિડીયો જોઈએ વિષય સિલેક્ટ કરવાનો, પછી એમાં પાઠ ખુલે, પાઠ વાઇઝ તમે વિડીયો જોઈ શકશો। અથવા શાળા મિત્ર નામની એપ્લિકેશન પણ તમે વાપરો છો, તો એમાં પણ ધોરણમાં જઈ અને તમારું 6થું ધોરણ સિલેક્ટ કરી અને તમે પાઠ્યપુસ્તકમાં જઈ વિષય પ્રમાણે તમે પાઠ વાઇઝ વેદ ડિજિટલના વિડીયો જોઈ શકશો। તો ચાલો આપણે સમજૂતી લઈએ। બાળકો બોલી ઉઠ્યા વાર તારે વાર્તા। તો અહીંયા શિક્ષક એટલે કે જેને આપણે ગુરુજી કહીએ છીએ, એ ગુરુજી અને એમની સાથે બાળકો બેઠા છે, એટલે બાળકો બોલી ઉઠ્યા કે ગુરુજી તમે અમને વાર્તા કરો, એટલે કે વાર તારે વાર્તા, ગુરુજી વાર્તા કરો। તો ગુરુજીનું નામ છે કરુણાશંકર। તો કરુણાશંકર ગુરુજીએ કહ્યું, એટલે કે કરુણાશંકર જે શિક્ષક છે, એમને જે શીખવાડનાર છે, જે એમના ગુરુજી છે, એને કહ્યું તો ચાલો આજે આપણે એક નવી વાર્તા કરીએ। જો આજે આપણે વાર્તા કરીશું, પણ કેવી વાર્તા હશે? તે નવી હશે। કઈ રીતે નવી હશે? તો હું વાર્તા શરૂ કરીશ, ગુરુજી શું કહે છે? હું વાર્તા શરૂ કરીશ અને પછી વચ્ચેથી છોડી દઈશ, એટલે કે હું વાર્તા અધૂરી છોડી દઈશ, આખી વાર્તા હું એકલો કરીશ નહીં। જ્યાંથી છોડી દઈશ એટલે કે જ્યાંથી વાર્તા હું અધૂરી રાખીશ, ત્યાંથી તમારે એ વાર્તા આગળ ચલાવવાની છે। એટલે કે જ્યાંથી હું અધૂરી વાર્તા મૂકી દઉં, છોડી દઉં, ત્યારથી પછી તમારે એક પછી એક વિદ્યાર્થીએ આ વાર્તા છે એને આગળ ચલાવવાની, એટલે કે આગળ પૂરી કરવાની છે। તો વિદ્યાર્થી મિત્રો, અહીં જે સરસ મજાની જે વાર્તા છે, એ વાર્તા કોઈ એક વ્યક્તિ દ્વારા નથી થયેલી। અહીંયા વિદ્યાર્થી મિત્રો પણ છે, ઘણા બધા શિક્ષક મિત્ર પણ છે, એટલે આપણે કહી શકાય કે સંકલિત, બરાબર। તો અહીં બધા જ થોડી 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 વાર્તા આગળ વધારે છે, બરાબર। તો ખ્યાલ આવી ગયો કે વાર્તા એક વ્યક્તિ દ્વારા નથી થયેલી।
ચલો, કરુણાશંકર ગુરુજીએ વાર્તા માંડી એટલે શરૂઆત કરી. વાર્તા માંડવી એટલે શું? શરૂઆત કરવી. એટલે કે એને વાર્તા માંડી એટલે કે એને વાર્તાની શરૂઆત કરી. એક હતો હાથી. આપને ખબર જ છે કે વાર્તાની શરૂઆત સરસ રીતે થયેલી છે. હાથીભાઈની વાર્તા છે, બરોબર? એટલે એને શું કીધું? એક હતો હાથી, મસ્ત અને જબરજસ્ત, એટલે કે મોટો પહાડી પર્વત જેવો, બરોબર, અને જબરજસ્ત હતો, એટલે મસ્ત, સરસ અને મોટો હતો. ગાઢ જંગલમાં રહેતો. ગાઢ એટલે કેવું? ઘનઘોર, કે જ્યાં દિવસ હોય તોય છતાં રાત લાગે, કે સાંજ પડી ગઈ એવું લાગે, એવા જંગલને કહેવાય ગાઢ જંગલ. તો એક હતો હાથી, મસ્ત અને જબરજસ્ત, ગાઢ જંગલમાં રહેતો. ઉનાળાનો બપોર હતો. વિદ્યાર્થી મિત્રો, આપને ખબર છે ઉનાળાનો બપોર હોય એટલે ગરમી તો પુષ્કળ થાય, એટલે ઉનાળાનો બપોર હતો. હાથી તાપથી સિયાવિયા થઈ ગયો. સિયાવિયા થઈ ગયો એટલે કેવો થઈ ગયો વિદ્યાર્થી મિત્રો? સિયાવિયા થઈ ગયો એટલે કે બાવરો બની ગયો, ગભરાઈ ગયો, બરાબર? સિયાવિયા એટલે કેવું? બાવરો, ગભરાયેલું. એટલે હાથી તાપથી ગભરાઈ ગયો, કારણ કે ઉનાળાની બપોરમાં તાપ તો ખૂબ જ હોય. આંખો બંધ કરી એણે છાયાની ઠંડક માણી. પછી હાથીએ શું કરી? પોતાની આંખો ઘડીક બંધ કરી દીધી અને જ્યાં વૃક્ષોનો છાંયો હતો, કારણ કે ગાઢ જંગલ હોય એટલે છાંયો હોય, તો છાયાની જે ઠંડક પ્રસરે, કારણ કે આપને ખબર છે કે વૃક્ષો છે એનું શું થાય? બાષ્પીભવન. એટલે ઉનાળામાં વૃક્ષ નીચે ઠંડી લાગે, એટલે એને છાયાની ઠંડક માણી. ઘડી બે ઘડી પછી એટલે કે થોડાક વખત પછી, જરા વાર પછી એટલે કે થોડીક વાર પછી એને ટાઢક વળી, એટલે કે એને ઠંડક લાગી. ઉનાળાની બપોર હતી, પછી એ ઝાડ નીચે આંખો બંધ કરી અને છાયાની મજા માણતો હતો. એને ઘડી બે ઘડી જરાક વાર પછી એને ઠંડક મળી, ટાઢક વળી. આંખ ઉઘાડીને એને જોયું. એટલે આંખ ઉઘાડીને જોવું એટલે એને આંખો ખોલીને જોયું, કારણ કે આંખો બંધ કરી હતી જો પેલા. પછી છાયાની ઠંડક માણી, હવે એને ટાઢક વળી, બરાબર? આપણે કેમ ઉનાળાની બપોર એસીમાં જતા રહીએ તો કેમ ઠંડક લાગી જાય, એની જેમ. પછી એને આંખો ખોલીને જોયું તો આંબા પર લૂંબે ને ઝૂંબે કેરીઓ લચી રહી છે. એટલે કે પછી એને આંખો ખોલીને જોયું તો આંબાની ડાળીઓ ઉપર લુમક ઝુમક શું ઢળી રહી છે? તો કે કેરીઓ છે ઢળી રહી છે, લચી રહી છે. એટલે કે ખૂબ જ એને આંબાની ડાળ ઉપર કેરીઓ જોઈ, કહેવાનો મીન એ છે. હવે અહીંયા ગુરુજી જો ... હવે ગુરુજી અહીં વાર્તા અધૂરી છોડી દે છે. તો ગુરુજીએ શું શરત રાખી હતી? કે હું શરૂ કરીશ પછી વચ્ચેથી છોડી દઈશ અને ત્યાંથી તમારે આગળ વાર્તા ચલાવવાની છે. એટલે હવે હર્ષદે વાત ઉપાડી લીધી, એટલે કે હવે અધૂરી વાર્તા હર્ષદ કરે છે. ત્યાંથી ગુરુજીએ અધૂરી વાર્તા જે છોડી છે એ હવે હર્ષદ શરૂ કરે છે. ચલો, હવે વાર્તા પછી અહીંથી શરૂ થાય છે. હાથીએ હળવેક રહીને સૂંઢ ઊંચકી. શું કે છે? હાથીએ આંબા ઉપર લૂંબે ઝૂંબે કેરીઓ લચી રહી છે એ જોયું. પછી હળવેક રહીને એટલે કે હળવેકથી ધીમેકથી સૂંઢ ઊંચકી, એટલે કે સૂંઢને ઊંચી કરી. ડાળીએથી કેરીઓ તોડતો જાય અને મોંમાં મૂકતો જાય. આ આંબાની ડાળીઓ ઉપર કેરીઓ જે લચી રહી હતી, ઝૂમી રહી હતી, લટકી રહી હતી, એ કેરીઓ તોડતો જાય અને પોતાના મોઢામાં મૂકતો જાય. અને કેરી પણ કેવી? કેરી પણ કેવી હતી? રસદાર અને કસદાર, એટલે કે રસવાળી હતી, કસવાળી હતી. એટલે કે કેરી પણ સરસ મજાની હતી. તો વિદ્યાર્થી મિત્રો, તમે ઉનાળામાં કેરીઓ ખાધી જ હશે, કેરીનો રસ પણ ખાધો હશે, હે ને? અરે વાહ! તો રસદાર અને કસદાર. ખટ મધુરી એટલે કે ખાટી મીઠી. ખટ મધુરી એટલે કેવી મિત્રો? ખાટી મીઠી. અને મોંમાંથી પાણી છૂટે તેવી, એટલે કે ખાવાની ઈચ્છા થાય તેવી. બરાબર? મોંમાંથી લાળ છૂટી જાય તેવી, એટલે મોંમાંથી પાણી છૂટે તેવી, એટલે કેવી કહી શકાય? ખાવાની ઈચ્છા થાય એવી. હાથીની તરસ છીપી. હવે વિદ્યાર્થી મિત્રો, ઉનાળાની બપોર હોય એટલે તરસ પણ બહુ લાગે, હે ને? તો આ કેરીનો રસ ખાધો એને, ટૂંકમાં કેરીઓ ખાધી, બરાબર? તો કેરીઓ ખાધી એટલે એને જે તરસ લાગી હતી તરસ છીપાઈ ગઈ.
અને એને કોઠે ટાઢક વળી, એટલે કે કોઠો એટલે આમ તો મિત્રો આપણે પેટ કહી શકાય, બરોબર. તો એમાં એને ઠંડક વળી. હાથી ખુશખુશાલ થઈ ગયો, એટલે કે હાથીને ખૂબ જ આનંદ થયો, મજા આવી ગઈ, બરાબર. માથું હલાવતો જાય, માથું ધૂણાવતો જાય, કાયા ડોલાવતો જાય. કાયા એટલે શરીર થાય. વિદ્યાર્થી મિત્રો શું થાય? કાયા એટલે શરીર. સૂંઢ ઉછાળતો જાય, એટલે કે સૂંઢને આમથી આમ ફેરવતો જાય. ગેલમાં આવી ગયો, ગેલમાં આવી ગયો એટલે આપણે અગાઉ વાત થઈ ગઈ હતી આનંદમાં આવી જવું, એટલે કે આનંદમાં આવી ગયો. સડાક કરતી સૂંઢ ઊંચકી. સડાક કરતી એટલે આપણે અહીંયા કહી શકાય કે સડાક કરતી એટલે કે ઝડપથી સૂંઢ ઊંચકી, એટલે કે સૂંઢ એને ઊંચી કરી, એને એક ડાળીને પકડમાં લીધી, એટલે કે ઝડપથી એને સૂંઢ ઊંચી કરી અને એક ડાળીને એને પકડી લીધી અને કડડડ કરતી ડાળી તૂટી પડી. આપને ખબર છે મિત્રો હાથીની તાકાત કેટલી હોય છે, હે ને? તો એને સૂંઢ ઊંચી કરી અને કટાક કરતી ડાળીઓ એને તોડી પાડી. એટલે હર્ષદે શું વાત કરી કે હળવે કરીને હાથીએ સૂંઢ ઊંચી કરી, કેરીઓ તોડતો જાય, મોઢામાં મૂકતો જાય. કેરી પણ મીઠી મીઠી, રસદાર, ખાટી મીઠી, મોઢામાં પાણી છૂટે એવી. હાથીની તરસ छिपाઈ ગઈ, એટલે હાથીને મજા આવી ગઈ, કોઠે ટાઢક વળી, એટલે આનંદમાં આવી ગયો. એટલે માથું હલાવતો જાય, શરીર ડોલાવતો જાય, સૂંઢ ઉછાળતો જાય. એમ કરતા કરતા એને સડાક કરતી સૂંઢ ઊંચી કરી અને એણે એક ડાળીને પકડી લીધી અને કડડડ કરતી ડાળી તૂટી પડી. મિત્રો અહીંથી વાર્તાનો ભાવાર્થ આપણે ખાસ જોવાનો છે. અહીંથી બધું બદલાય છે. જુઓ, કરુણા શંકરે વાત સાંધી આપી, એટલે કે હવે ત્યાંથી આગળ વાત કોણ કરે છે? કરુણા શંકર, જે ગુરુજી છે તે. સાંધી આપવી એટલે કે જોડી આપવી, એટલે કે અધૂરી વાર્તાને હવે જોડે છે. શું? ડાળી ઉપર કાગડીનો માળો હતો. આજે હાથીએ જે એક ડાળી જે પકડમાં લીધી અને કડડડ કરતી ડાળી તૂટી પડી, ઈ ડાળી ઉપર કાગડીનો માળો હતો. માળામાં 3 ઈંડા હતા. કેટલા ઈંડા હતા? 3. ભોંય પર પટકાઈને, ભોંય એટલે જમીન, ભોંય એટલે શું થશે મિત્રો? જમીન. જમીન પર પટકાઈને ઈંડાના ફોદા નીકળી ગયા, એટલે આપણી ભાષામાં કહેવાય ઈંડાનો લોચો નીકળી ગયો, બરાબર. ઈંડાના રામ રમી ગયા એમ કહો તોય ચાલે, બરાબર. તો જમીન ઉપર આ ડાળી પડી, નીચે તૂટી એટલે કાગડીનો માળો હતો, બરાબર. એમાં ઈંડા હતા, તો ઈંડા પણ જમીન ઉપર પડ્યા અને ઈંડાના લોચો નીકળી ગયો, ફોદા નીકળી ગયા. ત્યાં તો ઘટાના ઊંડાણમાંથી એક કંપતો અવાજ આવ્યો. ઘટા તો મિત્રો આપને ખબર છે ઘનઘોર શું હતું? જંગલ હતું, ઘટાદાર જંગલ હતું. એટલે કે છે ત્યાં તો ઘટાના ઊંડાણમાંથી, એટલે કે દૂરથી એક કંપતો, ધ્રુજતો, કંપતો એટલે આપણે કહી શકાય ધ્રુજતો અવાજ આવ્યો. હાથી ભૈયા, એટલે કે હાથી ભાઈ, તે આ શું કરી નાખ્યું? એટલે કે તમે ન કરવાનું કરી નાખ્યું એમ કહેતોય ચાલે, કે તમે આ કાગડીના ઈંડાના લોચો કાઢી નાખ્યો, તોડી નાખ્યા, ફોડી નાખ્યા, આ તમે શું કરી નાખ્યું? એવો દૂરથી ઊંડો એક અવાજ આવ્યો, ધ્રુજતો. ચલો હવે આગળ કોણ વાર્તા વધારે છે? કલ્યાણી. તો કલ્યાણીએ વાર્તા આગળ વધારી, એટલે હવે આગળ કલ્યાણી વાર્તા વધારે છે. તો કાગડીએ કકળાટ મચાવી મૂક્યો. તો સ્વાભાવિક છે મિત્રો, એના ઈંડા છે એ ફૂટી ગયા, બરોબર છે, લોચો નીકળી ગયો, ફોદા નીકળી ગયા. એટલે કાગડી છે એ તો સ્વાભાવિક છે, એની માતા થઈ, તો માતા તો રડવાની છે, એટલે કકળાટ મચાવી મૂક્યો. ચારેય દિશામાંથી ક્રાવ 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 કરતા કાગડા એકઠા થઈ ગયા. અને કાગડાની અંદર મિત્રો આ એક આપણે ગુણ શીખવા જેવો છે. જો કાગડો એક જગ્યાએ કંઈ પણ આવું અઘટિત ઘટના બને એટલે બધી જ દિશામાંથી કાગડાઓ આવી જાય ત્યાં અને કાંક કાંક કરવા લાગે. એટલે કાગડીએ તો કકળાટ મચાવી મૂક્યો. ચારેય દિશામાંથી ક્રાવ ક્રાવ કરતા કાગડા ત્યાં એકઠા થઈ ગયા. એકઠા થઈ જવા એટલે ભેગા થઈ જવા. અને હવામાં સૂંઢ વીંજતો, એટલે કે હવામાં સૂંઢ આમથી આમ ફેરવતો, ગર્જના કરતો, ત્રાળ પાડતો. હાથી છે એ ઠંડે કલેજે, એટલે કે એકદમ શાંતિથી, જાણે કે એને કંઈ ખબર જ નથી, જાણે કે હાથીથી કંઈ થયું જ નથી, એવી રીતે ચાલતો થયો. એટલે શું કે છે કે બધી દિશામાંથી કાગડાઓ ભેગા થઈ ગયા અને આવો શોર મચાવી દીધો. પણ હાથી તો છે એની ધૂનમાં ચાલ્યો જાય છે, એને તો જાણે કે કંઈ બન્યું જ નથી, કંઈ થયું જ નથી, એ તો એવી રીતે જાય છે. ચાલો હવે આગળ કોણ વાર્તા વધારે છે? કમલ. તો કમલે તાંતણો મેળવ્યો, એટલે કે આ જે અધૂરી વાર્તા હતી
એનો તણખલો ભેગો કર્યો, મેળવ્યો, એટલે કે આગળ વાર્તાને જોડી. કાગડીએ નાતના પંચને ફરિયાદ કરી. જો કોઈ પણ જ્ઞાતિ સમૂહ હોય તો એનો એક મુખ્ય પ્રમુખ હોય, ઉપરી અધિકારી હોય, બરાબર? તો એવી રીતે કાગડીએ એની જે કાગડાની નાત છે એનો જે પંચ ભેગું થાય, 5 માણસોનો સમૂહ એટલે પંચ કહેવાય, એને ફરિયાદ કરી કે મહાજન, મહારાજ, મારે આ હાથી સામે ફરિયાદ નોંધાવી છે. શું કહે છે કાગડી? કે મારે આ હાથી સામે ફરિયાદ નોંધાવી છે. શું કામ ફરિયાદ નોંધાવી છે? તો કે એને વગર વાંક ગુને મારા ઈંડા ફોડી નાખ્યા છે. એટલે કે મારો કોઈ વાંક નથી, મારો કઈ ગુનો નથી, એમ છતાં પણ મારા કોઈ વાંક ગુના વગર મારા ઈંડા એને ફોડી નાખ્યા, તોડી નાખ્યા, લોચો કાઢી નાખ્યો. મારા બચ્ચાની એને હત્યા કરી નાખી છે, મારા બચ્ચાને એને મારી નાખ્યા છે. કાગડીના સ્વજનો એટલે કે એના સ્નેહી સગા સંબંધીઓ પણ સાદ પુરાવ્યો. સાદ પુરાવ્યો એટલે કે હામાં હા પાડી કે હા હા હા, કાગડીનો બિચારીનો કાંઈ વાંક નથી, છતાંય હાથીએ એના ઈંડા ફોડી નાખ્યા છે. હા હા હા, એટલે સાદ પુરાવ્યો કહેવાય. કા કા કા. હવે એ તો કઈ બીજું જ ના બોલે એટલે શું કીધું? કા કા કા. હવે હસને વાત આગળ વધારે. હવે કોનો વાર આવ્યો? હસનનો. એને વાત આગળ વધારી. જો મેં પહેલા જ કીધું છે, આ વાર્તા કોઈ એક વ્યક્તિ નથી કહેતો, બધા જ કે છે. ગુરુ કે છે અને વિદ્યાર્થીઓ એક પછી એક કે છે કે નાતનો મુખી એટલે એની જે નાતનો જે મુખ્ય વ્યક્તિ છે, મુખ્ય એટલે મુખ્ય અથવા તો સરપંચ કે મુખ્ય એટલે આમ તો હકીકતમાં સરપંચ થાય, બરાબર? વડો આપણી ભાષામાં. તો એને કાગડીને લઈ પંખીઓના રાજા ગરુડના દરબારમાં ગયો. એટલે હવે આ કાગડીને લઈને એ ક્યાંય ગયો? એનો નાતનો જે મુખી હતો, વડો હતો, પ્રમુખ જેને આપણે કહેવાય, એ પંખીઓના રાજા ગરુડના દરબારમાં ગયો. દરવાજે ગીધની ચોકી છે. હવે જો ગરુડના દરબારમાં જવું હોય ઘરમાં, બરાબર, એનો જે રાજ સિંહાસન હોય ત્યાં, તો આપણે ખબર છે કે દરબારમાં જાઓ એટલે દરવાજા ઉપર ચોકીદારો હોય. તો ગરુડના દરબારમાં કોની ચોકી થતી હતી? ગીધની. એટલે ગીધ ચોકી કરતો હતો, ધ્યાન રાખતો હતો કે કોઈ સીધું ના અંદર આવી જાય. ડેલીએ કુકડાની પડઘમ ગાજે છે. એટલે કે ડેલીઓ ઉપર કોનો અવાજ સંભળાઈ રહ્યો છે? તો કે કુકડાનો. મેડીએ બુલબુલની શરણાઈ વાગે છે. એટલે કે મેડી ઉપર, મકાનની અગાસી ઉપર બુલબુલ છે શરણાઈ વગાડી રહ્યું છે. ચોકમાં ન્યાયની ધજા ફરકે છે. એટલે કે આ જે ગરુડનો દરબાર આવેલો છે ત્યાં જે ચોક પડતો હોય ત્યાં ન્યાયની ધજા ફરફરે છે. એટલે કે ફરકે છે. એટલે કે અહીં ન્યાય આપવામાં આવે છે. રાજા ગરુડ સભા ભરીને બેઠા છે. એટલે કે એના જુદા જુદા મંત્રીઓ હોય એમની સાથે સભા ભરીને બેઠા છે. પાસે હંસનું પ્રધાન મંડળ બિરાજ્યું છે. એટલે કે પ્રધાન મંડળમાં કોણ છે? હંસ બિરાજ્યું છે, એટલે કે બિરાજમાન છે, આસન ગ્રહણ કરેલું છે. એટલે નાતનો મુખી કાગડીને લઈ રાજા ગરુડના દરબારમાં જાય. હવે ગરુડના દરબારનું વર્ણન કર્યું છે કે ગીધ ચોકી કરે છે, એની ડેલીએ કુકડાનો અવાજ ગાજી રહ્યો છે, ગુંજી રહ્યો છે, પડઘમ. મેડીએ બુલબુલ શરણાઈ વગાડી રહ્યું છે. ચોકમાં ન્યાયની ધજા ફરફરે છે. ગરુડ સભા ભરીને બેઠા છે. હંસનું પ્રધાન મંડળ બિરાજ્યું છે. હવે હસીનાનો વારો આવ્યો. હસીના. પ્રધાન મંડળે કાગડીની ફરિયાદ સાંભળી. એટલે કે આ પ્રધાન મંડળ છે એને કાગડીની ફરિયાદ જે હતી કે ભાઈ ઈંડા વગર વાંક ગુને ફોડી નાખ્યા, એ ફરિયાદ સાંભળી. ચુકાદો જાહેર કર્યો. પછી એને નિર્ણય આપ્યો, ચુકાદો આપ્યો. કેમ આપણે ન્યાયાલયમાં જઈએ અને આપણે ન્યાય મળે એની જેમ એ ચુકાદો જાહેર કર્યો કે ગુનેગાર હાથીને દેશવટો આપવામાં આવે. એટલે કે અહીંયા હાથીનો ગુનો છે તો આ ગુનેગાર હાથી છે એને દેશવટો આપવામાં આવે. એટલે કે દેશની બહાર મોકલવામાં આવે, જેને દેશવટો કહેવાય. એટલે કે આપણા દેશમાંથી એને બહાર કાઢવામાં આવે. બાજ સેનાપતિ. હવે સેનાપતિ કોણ છે? બાજ છે. ખાસ યાદ રાખજો જો આગળ. બાજ સેનાપતિ આ સજાનો તરત જ અમલ કરે. શું કે છે? હસીના. પ્રધાન મંડળે કાગડીની ફરિયાદ સાંભળી, પછી એને ચુકાદો જાહેર કર્યો. એટલે કે એને ન્યાય આપ્યો અને કીધું કે આ હાથીને દેશવટો આપવામાં આવે, દેશની બહાર મોકલવામાં આવે. બાજ સેનાપતિ એટલે કે સેનાપતિ બાજ, હું તમને કહું છું આ સજાનો તરત જ એટલે કે અત્યારે જ અબ ઘડી અમલ કરવામાં આવે. હવે ધનજી આગળ વાર્તા વધારે છે. સેનાપતિએ બાજ સૈનિકોની ટુકડી સજ્જ કરી. સજ્જ કરી એટલે કે તૈયાર કરી. સેનાપતિએ આ બાજના જે સૈનિકો હતા એની ટુકડી તૈયાર કરી. હાથીની શોધ આરંભાઈ. આરંભાઈ એટલે કે શરૂ કરી.
હાથીની શોધ શરૂ કરી કે આ હાથી અત્યારે છે ક્યાં. હવાઈ તપાસ શરૂ થઈ. હવાઈ એટલે હવામાં. કેમ હવામાં? કારણ કે પક્ષીઓ બધા ઉડે, એ તો કઈ જમીન પર ચાલે નહીં, એટલે હવામાં એણે ઉપરથી નજર નાખવાની શરૂઆત કરી. બરાબર, પક્ષીઓ ઉડતા જાય અને નીચે જમીન પર જોતા જાય, એટલે હવાઈ તપાસ શરૂ કરી. સરોવરને માથે આવીને હવાઈ ટુકડી થંભી. થંભી એટલે ઊભી રહી, એટલે કે ત્યાં રોકાઈ ગઈ. એટલે આ બાજની ટુકડી તૈયાર થઈ ગઈ. હાથીની શોધની શરૂ કરી દીધી. હવામાં ઉડતા જાય અને જોતા જાય ક્યાં હાથી છે. આમ કરતા કરતા એક વખત સરોવર પાસે આવી જાય અને ત્યાં આવીને આ ટુકડી ઊભી રહી ગઈ, થંભી ગઈ, સ્ટોપ થઈ ગઈ, આપણી ભાષામાં કહેવાય. હવે સરોવરમાં પાણી હિલોળા લઈ રહ્યું છે. સરોવરમાં પાણી છે શું થઈ રહ્યું છે? હિલોળા. એટલે આપણે કહી શકીએ કે ઉપર નીચે થઈને શું કહેવાય? હિલોળા લઈ રહ્યું છે. ચોપાસ વનરાય વિસ્તરી છે. ચોપાસ એટલે ચારે બાજુ, આજુબાજુ, ચારે બાજુ આજુબાજુ. વનરાય એટલે કે આ જંગલો છે એની વનરાજી એ વિસ્તરી છે, ફેલાઈ છે. ઝાડના ઝુંડમાં, એટલે કે ઝાડનો ઝુંડ, ઝુંડ એટલે આમ તો થાય સમૂહ, માં પંખીઓ કલગાન કરે છે, એટલે કે પંખીઓ પોતાનું ગાન કરી રહ્યા છે. જેમ કે મોર ગહેકે છે, કોયલ ટંકે છે, કબૂતર ઘૂઘવે છે, હોલો ઘૂઘું કરે છે, અને કમળ વનનો મીઠો પવન હૈયામાં હર્ષ ભરે છે. કમળ વનનો મીઠો પવન શું કરી રહ્યું છે? હૈયામાં, હૃદયમાં આનંદ ભરી રહ્યું છે. હર્ષ એટલે આનંદ ભરે છે. એટલે અહીંયા વર્ણન કર્યું છે કે જ્યાં સરોવર પાસે ટુકડી આવીને ઊભી રહી ગઈ, એ સરોવરનું વર્ણન કરે છે કે સરોવરમાં પાણી હિલોળા લઈ રહ્યું છે, આજુબાજુ વનરાય છે, પંખીઓના ઝાડના ઝુંડમાં પંખીઓ કલગાન કરે છે, મોર ટંકા કરે છે વગેરે. કપિલ. સરોવરના છાતીપુર પાણીમાં હાથી ઊભો છે. છાતીપુર એટલે કે છાતી સમા, બરાબર, આપણે છાતી ઢકાય એટલું પાણી. તો સરોવરના છાતીપુરમાં પૂર સમા પાણીમાં હાથી ઊભો છે. સૂંઢમાંથી પાણીના ફુવારા ઉડાડી એ સ્નાન કરે છે. એટલે કે સૂંઢ વડે એ પાણી ભરે છે, પછી પોતાના શરીર ઉપર એ ફુવારો ઉડાડે છે અને પોતે સ્નાન કરે છે. ઘડીકમાં કમળ વનમાં ધમસાણ મચાવે છે. બરાબર, આ સરોવરમાં કમળ પણ છે, એટલે આ કમળ વનમાં ધમસાણ, જાણે કે યુદ્ધ થયું હોય એવું એ ધમસાણ મચાવી દે છે. કોણ? હાથી. ઘડીકમાં સૂંઢ ઊંચી કરી ઘેરા નાદે આનંદનો ચિત્કાર કરે છે. એટલે કે પોતે ગેલમાં આવી જાય છે, આનંદમાં આવી જાય છે. બરાબર, અને ઘડીકમાં એ સૂંઢ ઊંચી કરી અને પોતે ઊંચો નાદ એટલે કે અવાજ કરે છે અને આનંદની ચિચકારીઓ કરે છે, એટલે કે ચિત્કાર કરે છે. કાગડી બોલી ઉઠે છે. એટલે હવે કાગડી બોલે છે કે મારા ઈંડાનો નાશ કરનારો આ જ દુષ્ટ હાથી છે, આ જ નરાધમ છે હાથી. એટલે કે હવે કાગડી જે છે એ જે આ સેના છે બાજની, એને કહે છે કે મારા ઈંડાનો નાશ કરનારો આ જ પાપી હાથી છે, દુષ્ટ હાથી છે. બીજા સ્નેહીજનો સાક્ષીઓ પણ પુરાવે છે. એટલે કે બીજા સાક્ષીઓ પણ સૂર પુરાવે છે, કે જેના ઘટના નિહાળી હોય એને સાક્ષી કહેવાય. એ પણ સૂર પુરાવે છે, કા કા કા, કે હા 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 આ જ હાથી. હવે મકરનો વારો આવે છે વિદ્યાર્થી મિત્રો, ત્યાંથી આપણે આગળ વાત કરીશું બીજા ભાગમાં. અહીં સુધી રાખીએ. ખાસ ચેનલ સબસ્ક્રાઇબ કરો. અસ્તુ. જય હિન્દ, જય ભારત.